પ્રહલાદજીને તો ગુરુકુલમાં રાખેલા છે અને ષંડામર્ગ ગુરુકુલમાં લઈ ગયા. ધર્મ, અર્થ, કામ આ 3 પુરુષાર્થનું શિક્ષણ આપવા લાગે. મોક્ષ સુધીની એમની જ ગતિ નથી, તે શું માર્ગદર્શન કરે? એક દિવસ ષંડ અને અમર્ક પોતાના ઘરકામ માટે બહાર ગયા એટલે પ્રહલાદજીને તો અવસર મળી. તેમણે પોતાની સાથે ભણતા તમામ દૈત્ય બાળકોને કહ્યું, ચાલો આપણે આંગણમાં બેસીએ. અને આંગણામાં બેસી તમામ બહાર આવ્યા. નારદજી કહે કે બાળક હતા એટલે તેમની બુદ્ધિમાં તો નિર્દોષતા હતી, તેથી સૌ પ્રહલાદજીની સામે બેસી ગયા. આ જોઈને પ્રહલાદનું તો હૃદય કરુણાથી ભરાઈ ગયું. સંતનું લક્ષણ છે હૃદયમાં કરુણા. અને પ્રહલાદજીએ પોતાના મિત્રોને કહ્યું કે મિત્રો, મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. આ મનુષ્ય દેહ દ્વારા શ્રી હરિની પણ પ્રાપ્તિ કરી શકાય, પણ શરીર તો ક્ષણભંગુર છે. આ શરીરનો ક્યારે અંત આવી જાય તેનું નક્કી નથી. માટે યુવાની આવે કે વૃદ્ધાવસ્થા, ત્યારે ભગવાનનું ભજન કરવું તે તમારું. આપણે વૃદ્ધ થાશું ત્યારે આપણે ભજન કરશું તેવો તો ભરોસો જ ન રાખવો. યથા હિ પુરુષસ્યેહ વિષ્ણોઃ પાદોપસમર્પણમ. મિત્રો, મનુષ્ય જન્મ મેળવીને ભગવાન વિષ્ણુના ચરણ કમળનો આશ્રિત બનવું તેમજ માનવ માત્ર જીવનની સફળતા છે. ભાઈઓ, ઇન્દ્ર સ્વર્ગમાં જે સુખ ભોગવે છે તે તો પ્રારબ્ધ વશાત નરકમાં પણ મળે છે. જેવી રીતે પ્રયાસો માનવને દુઃખ મળે છે. મિત્રો, એક વાત સાંભળજો. પુંસો વર્ષ શતમ યાસ્યુસ્તદર્ધમ ચાજિતાત્મનઃ નિષ્ફલમ યદ સૌરાત્ર્યામ શેતેન્દ્યમ પ્રાણિપસ્તમઃ. મનુષ્યનું પૂરું આયુષ્ય 100 વર્ષનું છે. પૂરું ભોગવે તો તેમાં જે ઇન્દ્રિયોનો ગુલામ હોય તેનું અડધું તો આયુષ્ય ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જતું રહે છે. એટલે નિંદરમાં જતું રહે છે. દિવસે તો ઊંઘે તો તેનું તો જુદો હિસાબ. મુગ્ધસ્ય બાલ્યે કૌમારે ક્રીડતો યાતિ વિંશતિ. 20 વર્ષના અવસ્થા પૂરી થઈ જાય, જે બાળપણમાં પોતાના હિત અને અહિતનું ભાન હોતું નથી અને સંસારિક શિક્ષણમાં ખેલકૂદ કરવામાં મુગ્ધ બાળ અને કુમાર અવસ્થા. 50 ઊંઘના, 20 ખેલકૂદના. જયાગ્રસ્ત દેહસ્ય યાત્ય કલ્પસ્ય વિંશતિ. મિત્રો, જ્યારે વૃદ્ધાવસ્થા શરીરનો કોળિયો કરી જાય ત્યારે છેલ્લા 20 વર્ષ 80 થી 100 વર્ષ કોઈ કાર્ય કરવાની શક્તિ તો હોતી જ નથી. વચ્ચે જે થોડું બહુ આયુષ્ય વધ્યું તે પ્રચંડ વેગવાળી યુવાની છે. તેમાં માનવ અનેક પ્રકારના કામનાઓમાં ફસાઈ જાય છે. પ્રહલાદજીની આ વાત તો લાખ વર્ષ પહેલાની છે, પણ અત્યારે તો ગુટકા ખાવામાં, બીડીઓ પીવામાં, સિનેમા જોવામાં, બગીચા ફરવા, કોઈના લગ્નમાં હાજરી આપવા, કોઈને ખરખરે જવામાં, છોકરાને સ્કૂલે મૂકવા જવામાં, સ્ટેશનની લાઈનમાં ઊભા રહેવામાં, ચા પાણી નાસ્તો, ઘણા લોકો તો દારૂ પીવામાં, ગપ્પા મારવામાં, પાડોશીને ઘરે બેસવા જવામાં સમય જાય છે. તે સગળી જો આપણે ગણતરી કરીએ તો ઉલટાના વર્ષો ઘટે તો પછી પરમાર્થ ક્યારે કરશું? ભગવાનનું ભજન ક્યારે કરશું? જો આમ જ ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં આયુષ્ય જતું રહેશે તો પછી તમને પરમાત્માએ કૃપા કરીને માનવ તન આપ્યું છે તેનો શું ફાયદો? હે મિત્રો, ભગવાનને પ્રસન્ન કરવા કોઈ બહુ મોટી વાત નથી. તેના માટે કંઈ બહુ પરિશ્રમ કે પ્રયત્ન નથી કરવો પડતો, કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા અને એક સ્વયં સિદ્ધ સત્તા છે. તણખલાથી માંડીને બ્રહ્મા સુધી એક જ તત્વ વ્યાપક રૂપે છે. તસ્માત સર્વેષુ ભૂતેષુ દયાં કુરુત સૌહૃદં આસુરં ભવાનુચ્ય યથા તુષ્યત્યદોક્ષજઃ. માટે તમારા દૈત્યપણાને ત્યાગ કરો ને આસુરી સંપત્તિ છોડીને સમસ્ત પ્રાણીઓ પર દયા કરો. પ્રેમથી તેમને ભલાઈ કરો ને તેમાં જ તમારી ભલાઈ છે. તેનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. આમે જે વાત કહી તે મારા ખિસ્સામાંથી નથી કાઢી. આ જ્ઞાન પૂર્વે ભગવાન નરનારાયણે નારદજીને આપ્યું હતું અને તે વિજ્ઞાન સબર જ્ઞાનને સંતો વિશુદ્ધ ભાગવત ધર્મ કહે છે. બોલો ભાગવત ધર્મ કી.